તો આ તરફ વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ હાલ તો એક્શન મોડમાં જોવામાં આવી રહ્યું છે। વલસાડ, ધરમપુર અને પારડીમાં ઉમેદવારી નોંધણીની પ્રક્રિયા શરૂ થતાની સાથે આજે વહેલી સવારથી ભાજપ કાર્યાલય પર હાલ ઉમટી પડ્યા છે લોકો। 3 નગરપાલિકાઓમાં કુલ 96 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે, ત્યારે દરેક વોર્ડમાંથી અનેક કાર્યકર્તાઓ ઉમેદવારી નોંધાવવા માટે આતુર જોવા મળ્યા। હવે પાર્ટી યોગ્ય ઉમેદવારોની પસંદગી કરશે। આગામી દિવસોમાં ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવશે। 3 નગરપાલિકાઓની અંદર આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા, દાવેદારી કરવા માટેના જે ફોર્મો પાર્ટી દ્વારા જે આપવામાં આવેલા એમને આજે ફોર્મ આપીને અને તરત ભરીને લેવાની જે પ્રક્રિયા છે 3 મહાનગરપાલિકાઓમાં પૂરજોશમાં ચાલી રહી છે। ખૂબ જ સારો લોકોની અંદર ઉત્સાહ છે અને એ ઉત્સાહ જોઈને ભારતીય જનતા પાર્ટીની 3 નગરપાલિકામાં પૂરેપૂરી સીટ વલસાડ નગરપાલિકાની અંદર 44માંથી 44, ધરમપુરમાં 24માંથી 24 અને પારડી 28માંથી 28 સીટ, તમામ સીટો અને 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની તમામ સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે એવો મને ચોક્કસ આશાવાદ છે।